સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાડોઠ ગામે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની ગટર લાઇન કરવામાં આવેલો મસમોટો ભ્રષ્ટાચાર. વડાલી તાલુકાના વડોઠ ગામે નાદરી રોડ પર જિલ્લા પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે ગટર લાઇન કરવામાં આવી હતી, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના નિયમોને નેવે મૂકીને પોતાની મરજી માફક ગટર લાઇન બનાવી દીધી હોય તેવું સામે આવ્યું હતું. ત્યારે આજુબાજુના જમીનોના માલિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇન પર સામાન્ય માટી નાખીને પોતાનું પાપ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આજુબાજુના જમીન માલિકો દ્વારા આ બાબતે જે તે વિભાગને યોગ્ય તપાસ કરીને ગામ લોકોને યોગ્ય ન્યાય મળે તે માટેની માંગણી કરી હતી. ત્યારે કોન્ટ્રાક્ટરને ગામ લોકો દ્વારા સારું કામ કરવાની વાત કરી ત્યારે કોન્ટ્રાક્ટરે રાતોરાત મન ફાવે તેમ ગટર લાઇન નાખીને કામ પૂરું કરી દીધું હતું. ત્યારે આ ગટર લાઇન પર ચોમાસાનો વરસાદ આવે તો સંપૂર્ણ રીતે ગટર લાઇન તણાઈ શકે તેમ છે. ત્યારે પ્રજાના પૈસા પાણીમાં જાય તેમ છે. ત્યારે આ બાબતે કોઈ પણ યોગ્ય તપાસ થાય તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. આ મારા ગામમાં જે ગટરનું કામ જે કરવામાં આવ્યું છે વાડોડ ગામ પંચાયત જિલ્લા પાણી પુરવઠામાંથી મંજૂર થયેલ હતી, અને એનું યોગ્ય કામ પૂરેપૂરું જે સંતોષપૂર્વક થવું જોઈએ થયું નથી કોન્ટ્રાક્ટર દ્વારા. અને કોઈ રીંગો નથી મૂકી, કોઈ વાટા નથી કર્યા, ઉપર એ 4 ઇંચની ખાલી માટી નાખી અને પૂરી દેવામાં આવી છે. તે વરસાદમાં આ બધું પાણીથી ધોવાઈ ગઈ છે લાઈન, અને વાટા ખુલ્લા થઈ ગયા અને ગટરનું પાણી સાઈડ ખેતરોમાં નીકળી જાય છે. અને રીંગોએ અહીંયા પડી જ રહી છે, રીંગોએ ચડાવી નથી, ઉપરને 100 ફૂટ ગટર બાકી મૂકી છે, અને એ લોકોએ પૂરું કરી અને એમના મનમાની કરે જ હોય છે કે તમારાથી થાય એ કરી લેજો. એટલે મારી સરકારશ્રીને આ નમ્ર વિનંતી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા એના પર યોગ્ય પગલાં ભરવામાં આવે.